અહીંયા છે ને અમારી સોસાયટીમાં ગણપતિ બાપાનું વેલકમ કરીએ છીએ અમે બધા સાથે મળીને. જો આગળ અમારી સોસાયટીના બધા છોકરાને બધા ને પછી અહીંયા બધા અમારી સોસાયટીના જેન્ટ્સ ગણપતિ બાપાને લઈ આવે છે. અને અહીંયા હું ઘરેથી જસ્ટ આવી હતી તો હું થોડીક પાછળ રહી ગઈ હતી, તો હું અડધે રસ્તેથી બધા લેડીઝ ભેગી થઈ ગઈ. તો અહીંયા પછી છે ને અમારી સોસાયટીમાં મારી નાનીના ઘરની આગળ જ ગણપતિ બાપાની સ્થાપના કરી હતી. હા, મારી નાની માને અમારી સોસાયટીમાં રહે ને અમે બધા એક જ સોસાયટીમાં રહીએ છીએ. તો પછી હવે ગણપતિ બાપાની સ્થાપના થાય છે અને અહીંયા છોકરાઓ ગણપતિ બાપા મોર્યા એમ બોલતા હતા કન્ટિન્યુ. ત્યારે મજા આવી હતી બધાએ. અહીંયા હવે ગણપતિ બાપાની સ્થાપના કરશે અને પછી પંડિત જે હશે તે ગણપતિ બાપાની સ્થાપનાની વિધિ કરશે બધી. પછી ગણપતિ બાપા અમારી સોસાયટીમાં 5 દિવસ માટે રહેશે. પછી 5મા દિવસે એમનું વિસર્જન કરશું, એ પણ હું તમને બતાવીશ. જો અમારી સોસાયટીના ક્યુટ ટાબરિયા બધાય. તો ગણપતિ બાપાની સ્થાપના કરી દીધી છે ને પંડિતજી હવે બધું સરખી રીતના વિધિ કરશે અને ગોઠવશે, ફૂલનો હાર પહેરાવશે એ બધું. પછી ગણપતિ બાપાની આરતી કરશું. અહીંયા અમે બધા લેડીઝ બેઠા હતા, સોસાયટીના અમે બધા લેડીઝ હતા. તે હજી અડધા નહોતા લેડીઝ ને જેન્ટ્સ, આમાં અડધા નહોતા કારણ કે બધા પોતપોતાના કામે ને ગયા હોય એ માટે અડધા નહોતા ને અડધા હતા. બાકી અમારી સોસાયટી ઘણી મોટી છે એટલે વધારે લોકો હોય. તો અહીંયા જો હવે છે ને ગણપતિ બાપાની સ્થાપના કરી લીધી છે ને હવે બધી બહેનો આરતી ઉતારતા હતા ગણપતિ બાપાની. પછી રાહેલ આવ્યો રવિ પાસે કે રવિ કાકા શું કરો તમે? તો પછી એ બે થોડીક વાતો કરીને આરતી ઉતારીશ હમણાં હું અને મમ્મી બધા લેડીઝ આરતી ઉતારતા હતા. અને પછી જેન્ટ્સે વારાફરતી આરતી ઉતારી. અહીંયા હું ને મમ્મી બંને આરતી ઉતારીએ છીએ. અને જીનું ટંકોરી વગાડતી હતી. જીનું અને રાહેલ એ બે બેન ભાઈ છે. અમારી ગણેશ સ્થાપના થઈ ગઈ છે તો હવે અમે છે ને પ્રસાદ ખાશું. મારા ફેવરિટ લાડવા. પધરાવીએ છીએ દર વર્ષે. ઓલા વર્ષે પણ ત્યાં જ પધરાવ્યા હતા ગણપતિ બાપાને અને આ વર્ષે પણ ત્યાં જ પધરાવા ગયા અમે બધા. અને અહીંયા હવે અમે પહોંચી ગયા હતા સ્થાને. તો પછી છે ને લેડીઝે એક રાસ લીધો અને પછી ગણપતિ બાપાને ખુશી વિસર્જન કરવા માટે પણ જશે, એ પણ તમને આગળ દેખાશે.
અહીંયા હવે બધાય છે ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે પાણીમાં ઉતરી ગયા છે અને ખુશી ખુશીથી ગણપતિ બાપાને વિદાય આપી દીધી છે. અને એવી પ્રાર્થના સાથે કે તમે ઓલા વર્ષે જલ્દીથી પાછા આવજો. ગણપતિ બાપા આવે ત્યારે બહુ મજા આવે ને ખુશીનો માહોલ હોય, તો બહુ સારું લાગતું હોય. અને વિસર્જનમાં થોડુંક ઓલું પણ થાય, દુઃખ પણ થાય, કારણ કે 5 દિવસ આપણે એમની સેવા કરી હોય, પછી આપણે એટલી પોઝિટિવિટી એમાંથી મળતી હોય ને, પછી ગણપતિ બાપા વયા જાય ત્યારે થોડુંક ઓલું દુઃખ એ થતું હોય છે. તો ગણપતિ બાપા અમારા આ વર્ષે એના વિસર્જન થઈ ગયું છે અને ઓલા વર્ષે જલ્દી આવજો એવી પ્રાર્થના. અમે અમારા સોસાયટીના ગણપતિ બાપાનું વિસર્જન કરીને પછી આવી ગયા ચોપાટીએ કાંટો મારવા માટે. તો અહીંયા ગણપતિ બાપાના વિસર્જન માટેની મોટી લાઈનો લાગેલી હતી અને બહુ આમ ધામધૂમથી બધાય ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે જતા હતા. અમે તો જસ્ટ એમ જ આંટો મારવા નીકળ્યા હતા કે ચાલો ચોપાટી ગામમાં જોતા આવીએ, ગણપતિ બાપાના દર્શન પણ કરતા આવીએ. ત્યાં તો બહુ સરસ ધામધૂમથી ગણપતિ બાપાનું વિસર્જન માટે લોકો અલગ અલગ રીતે રેડી થઈને જતા હતા અને બહુ સરસ ફિલિંગ આવતી હતી, આમ સારું લાગતું હતું બધું. ગણપતિ બાપા અલગ અલગ ગ્રુપમાં, ઘણા બધા અલગ અલગ ગ્રુપમાં ગણપતિ બાપા હતા. અને બધા લોકોએ પણ પોતાનું અલગ અલગ લુક કર્યું હતું ગણપતિ બાપાના વિસર્જન માટેનું. અમુક મરાઠી સાડી પહેરીને આવ્યા હતા, અમુકે ડ્રેસ કોડ રાખ્યો હતો. અલગ અલગ ટીમ આમાં જોવા મળતી હતી. આમાં જેન્ટ્સ ને લેડીઝ ને બધાય બહુ સરસ રેડી થઈને આવ્યા હતા. એક ટીમ યલો પહેર્યા હતા, પછી કોઈ બીજા હતા એને રેડ થીમ રાખી હતી, અમુકે મરાઠી થીમ રાખી હતી કે મરાઠી લુક જ કરવાનું જેન્ટ્સ એન્ડ લેડીઝને. એવી રીતે બહુ સરસ લાગતું હતું ગણપતિ બાપાનું વિસર્જન. ગણપતિ વિસર્જન માટે અમે ચોપાટીએ આવ્યા છે. ચોલા બ્લુ કલરના ફ્લેરિંગ વાળા, પાંખ વાળા.
ભદ્રવાદી કારણ કે કલર ઉડે ને બહુ જ બહુ કલર ઉડી ગયો કાકો ભરાઈ ગયો આ તો ભરાઈ ગયા મારે નતું ભરાવું એટલે ચૂંદડી બાંધી પાછા ઘરે જઈએ થોડું ફરીએ